હા ભીના કરે ને તમે જરીક તાજગી જેવું લાગે એવું છે અહીંયા જો લાઈવ ટેસ્ટ કરી રહ્યા છે ફિનલાનો જ્યુસ પિચકારી મારીને લીલું લીલું જ લાગે છે પણ વિરાલી પાન ને બધું નખાઈ ગયું છે હા જમાઈ વિનય જમાઈ ખાવા આપણે ના તમે જમાઈને જ ખાવો એવું મને લાગે છે हेलो फ्रेंड्स वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण और जय स्वामीनारायण आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे मैं भी एकदम मस्त मजे में हूँ हो गए हैं अभी 8:15 उसी के साथ इस ब्लॉग की शुरुआत करते हैं और आज है रविवार मीन्स के हॉलीडे तो आई होप कि आप बहुत ही मस्त हॉलीडे आप एंजॉय करो साथ ही में चलते हैं किचन में यहाँ पर अभी कुछ आरोगा जा रहा है क्या खा रहे हो गए थे ना हम दादा का दर्शन करने के लिए हाँ तो अभी वो शेष पड़ी हुई तो शेष एकदम मलाई वाली थी इस तरह से हाँ काले में काढ़ी ने विराली ત્યારે જ લાગ્યું સોફ્ટ હતી એકદમ અત્યારે નવા શ્રીફળ આવે हाँ એકદમ मलाई વાળો હોય ને એવું હતું તો અત્યારે ખાલી ટેસ્ટ કર્યું ओके पहले तो आपको गुड मॉर्निंग विराली वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामीनारायण कैसे हैं सब लोग मस्त मजे में है आप अभी क्या कर रहे हो चाय बना रहे हो अरे मम्मी તમે હું દોડાદોડ કરો છો તપેલી લઈને હા પ્રસાદી આપીને હા તે પ્રસાદી લેવા ગયા હતા શેની લાડુ લાડુ ઓહો છે ચૂરમું છૂટું અરે વાહ વાહ ભાઈ વાહ કોણ કેમ પ્રસાદી અત્યારમાં આટલી બધી પ્રસાદી હોય મમ્મી પણ આ પૈસા ન્યાથી આવી રસોઈયા રાખ નહીં દેખ રસોઈયાની હા પ્રસાદી રસોઈયાની પ્રસાદી એ લોકો બધું પ્રસાદી કરીને આપે ને તો બધા સોસાયટી લેવા જાય નકર ન આવે આપણે હાલતા બધું આવતું સોસાયટી વાળા બધું હમણાં નતું કાજુ કરીને હા કાજુ કરીનું શાક એ રસોઈયા છે ને સરસ છે આપણે લગ્ન રિસેપ્શન માં હા હતું એ લોકોને જતું ને બહુ મસ્ત જમવાનું હતું એટલે એ રસોઈ આઈથી બનાવીને લઈને ગયા હોય એટલે અમુક વસ્તુ વધે એટલે પછી શું કરે હા સોસાયટીમાં જ ખવડાવી દે બધાને આપી દે એવું છે એટલે પ્રસાદ એવી જ લાડવાની ઓકે તો લાડવા અત્યારમાં ખાઈ છે અમને મસ્ત મજાના ટેસ્ટ કરી લો લે ને વિરાજ હું પહેલા કેવો છે કરી દો ખાવે તો શું રાહ જોવાની કરી દેવાય ને પેલામાં એ દો તો બધું મસ્ત હોય છે એનું બહુ સરસ હોય છે તો સોસાયટી વાળા વારવાર લેવા જાય ને તો બીજું એ કેવું હતું કે રાત્રે આપણે કહેતા મૂવી જોવા હા કેટલા 9:30 શો હતો ને 9:15 હતો. શો હતો મસ્ત મૂવી હતું કહું તો કયું મૂવી જોવું તું બીજું હા. અને આકાશે કર્યું બીજું હા. રસ્તામાં છે એટલે મેં આકાશ મેં મારે આ જોવું તો એનું ટ્રેલર મેં જોયું હતું તો મેં આ જોઉં મેં તો હું આ બુક કરી નાખી કીધું સની દેઓલ નો ઘણા ટાઈમ પછી એવું હા, હતું કાંઈ સની હા તો મને કે હું પૂરા કેન્સલ કરી નાખું પૈસા કેન્સલ કરાય મેં કીધું પણ બેઠે બેઠે એમ ગમે આકાશ મેં ઓલું જોવું હતું ને તમે આ હું કરી નાખ્યું મેં કીધું તો મૂડ મસ્ત હોય ઈ જોવાનું પછી ધીમે ધીમે શરૂ થયું ને પછી તો મજા આવી ગઈ જોવાનું ના વાંધો ને આકાશ મેં આ હતું ને સારું થયું જલિયાવાલા બાગનું હતું કારણ કે આપણે જલિયાવાલા બાગ આપણે ભણવામાં આવતું પણ એટલું બધું નોલેજ ન હોય કે કોણે શું કર્યું ક્યારે કોણે હુમલો કર્યો કઈ ખબર જ ન હોય આપણે જલિયાવાલા બાગનું છે ને નોલેજ મોસ્ટલી બધાને ખબર હશે કે જનરલ ડાયર હતો અને એને આ ગોળીબાર કર્યો હતો પછી જનરલ ડાયરની હકાલપટ્ટી કોણે કરી એ કોઈને નહીં ખબર હોય કે જનરલ ડાયરને એકચ્યુઅલીમાં ત્યાંથી પંજાબમાંથી કાઢ્યો કોણે એ કોઈને નથી ખબર તો એ જે ટોટલી જે મતલબ કે આખો સીન્સ હતો અને જે ટોટલી જે વસ્તુ થઈ હતી એ આ પાર્ટ ની અંદર દર્શાવેલી છે અને પાછું મૂવી નું નામ શું રાખ્યું છે કેસરી ચેપ્ટર 2 કેસરીમાં અને song હતું ને? સોંગ હતું કે નહીં કેસરી મૂવી નું મેં લખ્યું હતું, મને last નામ તમે તરત મને ન કીધું હા. મૂવી નામ જ છે કેસરી ચેપ્ટર 2 એટલે કે જલિયાવાલા બાગ ની અંદર જે કોઈ પણ જનરલ ડાયર ની હકાલપટ્ટી કઈ રીતે થઈ ને એમાં બતાવેલું છે ખૂબ મસ્ત મૂવી છે જોઈ આવજો ખૂબ સરસ મૂવી છે ઘણા ટાઈમ પછી કેટલો ટાઈમ થઈ ગયો મૂવી કેટલો ટાઈમ એટલે મીન્સ કે આપણે 14 જાન્યુઆરીએ ગયા હતા એ મને યાદ છે ઉત્તરાયણના દિવસે સાંજે હા જેમ બાર કે ગયા નથી કે મૂવી જોવા કેમ કેમ હાલો જાય યસ અચાનક નક્કી કર્યું 8 વાગે અને સવારનો નીકળી ગયા નહીં સોરી 9 વાગે નીકળી ગયા 9 વાગે નીકળી ગયા હતા તો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ બોલો શું છે આ બાટલા કોઈ ભરતું નથી નારાયણ કોણ પાણી પીવે છે કોણ પાણી પીવે બધાય બધાય ન પીતા હોય બધાય પીવે પેલા જ મારા પપ્પા પીવે એને કે એમ નહીં ઈ તો પીવે, એને તો ક્યાં બોલવાનું? આપણા મૂવી બેસ્ટ પીવે છે ભરવા નથી કોઈને કે પુટલો પુટલો અમુક બધા પીવે ફરવા જ નહીં ભરવાનો અને ઉનાળામાં બહુ મોટી સમસ્યા આ છે પાણી બધા ભરે પીવે ખરા પણ બાટલા ભરવાના ન આવે પેલા બાટલા સગવડ કરવી પડે ને ઠંડા હો. થઈ જાય એટલે
તો હજુ બ્રેકફાસ્ટ બનાવવાનો બાકી છે એમ ને વિરાલી? સ્ટાર્ટ કર્યું છે કારણ કે તમે કીધું એમ કે સન્ડે છે એટલે બધા આરામ ઉપર હોય લેટ કરવો પડે ને એકની કરીને પાછી બેની પછી કરવી પડે. નહીં નહીં તમે નહીં બધાને હારે જ કર્યું ને એટલે હારે નાસ્તો થઈ જાય. ઓકે. અને જો જાગુભાઈ અહીંયા ફ્રેશ થઈને આવી ગયા છે. કેમ જાગુ ઉઠી છો કે નથી ઉઠી? નાઈ છો કે નથી? ને એવું લાગે છે. નાઈ લીધું. આ વાળ દાળ કેમ આમ મજા હુકું હુકું છે? કોરા વાળ છે ને એટલે એવું છે. તો વાળને ભીના કરે ને તો આમ જરીક તાજગી જેવું લાગે. વાળને કાલે જ ભીના કર્યા છે. એવું છે? ભીનાઈ નો હા. તમે તો બોલતા ઈ તો દીદી બોલતા ભાણિયો પેલા કે એ મામા નાયા છો તમે નાઈ નહીં મમ્મી એ વાત સાચી. મામા તો બોલે ભાણિયો તો પેલા બોલજે મમ્મી નહીં બોલે નહીં પેલા. હા આજે એવું છે થોડું વહેલું ઉઠાઈ ગયું છે. હા હા. એટલે હું એટલે ના 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 ઊંઘ તરત ભરી ઊંઘ પૂરી થઈ ગઈ ઊંઘ છે. પૂરી થઈ ગઈ છે. કુંભારનો ફોન આવ્યો તો આવે હા. છે. અત્યારે આવે છે. લે હાલ એટલે વહેલું ઉઠાઈ ગઈ છે. થઈ ગયું કારણ કે વીક થઈ ગઈ ને દીદી આવ્યા વીક થઈ ગઈ છે હા વીક થઈ Sunday આવ્યા તા મને. ગઈ અચ્છા અચ્છા હા. મળવાનું ન હોય એટલે હરખ હોય ને મળવાનો એ વાત સાચી છે. તો ઈ તો છે જ ને તો પછી કાલ સાંજે જ બોલાવી લીધા હોત તો મૂવી જોવા જતા અત્યારે. થોડા કામમાં હતા એવું. अच्छा એવું છે. फिर अभी ब्रेकफास्ट बन रहा है, फिर ब्रेकफास्ट करेंगे और पापा तो अभी रेस्ट करे क्योंकि आज उसको खाते पे रजा रखे हुए छुट्टी रखी हुई है खाते पे, इसीलिए चलिए ब्रेकफास्ट अभी करते हैं फिर आप ब्लॉग में कंटिन्यू बने रहिएगा. और हाँ कल वाला ब्लॉग था तो कल वाले ब्लॉग में मैंने आपको बताया था कि हम जो फिनला का जूस है उसे हम डिलीवरी करने वाले हैं, लेकिन क्या था कि आज संडे है और कल सैटरडे था, तो 2 दिन बोतल क्या रहेगी कि बाहर रहेगी, तो बाहर के एटमॉस्फेयर में ऐसे गर्मी में रहे वो अच्छा नहीं है, तो इस वजह से हमने सोचा कि घर पे अभी रखते हैं और मंडे के दिन हम पार्सल करेंगे. तो मंडे के दिन करेंगे ना तो कुरियर में तुरंत चली जाएगी, तो उस वजह से ऐसा डिसीजन लिया. और जिसको भी ऑर्डर करना हो वो हमारा नंबर आपको पता ही है, डिस्क्रिप्शन में भी होता है और यहाँ पर भी मेंशन हो रहा है और वीडियो के टाइटल में भी हमारा नंबर है, तो नंबर सेव लीजिएगा. और आपको पान का मुखवास या फिनला के जूस किसी के भी बारे में आपको इंक्वायरी चाहिए, ऑर्डर करना हो उसके ऊपर मुझे कॉल कर दीजिएगा, आपको कंप्लीटली डिटेल मिल जाएगी. काल रामा मंडल જોયું તો તાકી રહે કોઈ દિવસ નહીં. નહીં. ગમે તે લાઈટ હોય ને 7:15 એટલે 7:15 ઉઠી જ જવાનું. વાહ ભાઈ વાહ સરસ લ્યો. આપણા સૂર્યવંશી સહિત સુખનો સૂરજ ઉગાડવાનો જ કા દાદા પેલા આપણે જાગીએ ને આપણે જાગીએ તો સુખનો સૂરજ ઉગે, બાકી ઉગે નહીં. દાદા કે હું ઉઠું ને તું જા ઉઠતો રહે તમે આપણે એવું થાય છે એમાં સુખનો સૂરજ નો નો ઉગે ને ડૂબી જાય. ડૂબી જાય. ડૂબી જાય સાચી વાત છે હોય તો ડૂબી જાય હારા હારા ને સુખના સૂરજ ડૂબી જાય. પછી લે આ લે લીમડા દાંતણ ન્યા કરો એમ હું વાત છે. 8 દિવસમાં એકવાર. હા છેલ્લા 4 વર્ષથી તો તાવ ન થયો. એ તો હારામાં હારું કહેવાય લીમડા દાંતણ થી તો હે ને. કડવું આવે ફૂલ કડવું નહીં. સવારે નાસ્તો નહીં કરવાનો, કોઈ ચા નહીં પીવાનો, કાંઈ નહીં. બપોર લગી ભૂખ્યું રહેવાનું, પાણી જ પીવાનું. એમનો ઓફિસે વયો છે જે દિવસે દાંતણ કરો તે દિવસે. હા હા સરસ સરસ લ્યો તારે. તાવ ન હોય કોઈ દિવસ. આજ કેમ તમે પધાર્યા? અમારે જવું છે કલુડી હનુમાનજી દાદાનું મંદિર. લે આ લે શું વાત છે. અમે કાલ દર્શન કરી આવ્યા દાદાના દર્શન. કાલ સાંજે મૂવી જોવા ગયા હતા, મેં કીધું જીજુને બોલાય હતી કે એ હવે રામા મંડળમાં છે કે નહીં, તો કાલ સાંજે મૂવી જોવા જ જવું હતું. કે કુંભારને મૂવી ઉતારવાનો 3 કલાક ઈ ટોકીઝમાં બેસે છે ન બેહો શોકીતમાં મને નીંદર જ આવે. એ તો સારું એસી હોઈ જવું બીજું. 30 વર્ષની ઉંમરમાં મેં કોઈ દિવસ આખું ફિલ્મ પૂરું કર્યું જ નથી. કલાકનું ફિલ્મ ને નથી પૂરું કર્યું. જાગો કેમ છે તે એક વાર જોવા ગઈ છે તું કે નહીં? એમ મેં કાંઈ બોલ્યું કે મેં તો બધા મૂવી જોઈ લીધા, એવું તો કશું એ ઉદાસ છે ને. હા. ઓફિસ જતી ત્યારે એક movie બાકી રહે. જે નીકળ્યું નથી દર શુક્રવારે સર तो वांधो नहीं, તમે તો જોયા છે ને. मैंने तो बजे 10 और थोड़ा काम बचा है, थोड़ा कभी हमने निपटा दिया है और दीदी और जीजा गए हैं दादा का दर्शन करने के लिए और हमको भी बोला है, मगर हम तो कल दर्शन करके आ गए थे, तो मैंने बोला आप दोनों से जाकर आइए दर्शन करके, तो हम घर पे जो काम बचा हुआ है निपटा देते. और आज मामा आने वाला है ना. हाँ अशोक मामा भी आने वाले हैं. अशोक मामा प्रीत बोल रहे थे कि अभी हम दोपहर में आएंगे, आपको फोन करेंगे, तो अभी फोन तो आया है मम्मी का हाँ दोपहर में आने वाला है. यस तो अभी चलते हैं डायरेक्ट पापा के घर. पापा जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय स्वामीनारायण. गुड मॉर्निंग. ઊંઘ થઈ ગઈ કે નહીં બરાબર આજે? થઈ ગઈ ને તો વાંધો નહીં. કેટલા વાગ્યા? 9 વાગ્યા સુધી લગભગ સુતા છે. બોલો આજે પપ્પા તો એમ જ કે પૂરેપૂરી થઈ ગઈ એમ. કેટલા ટાઈમ પછી મેં આજ જોયું કે 9 વાગ્યા સુધી સુતા. નકર તો ટાઈમ પપ્પાનો હોય, રોજ જાઓ એટલે પપ્પા ટાઈમે ઉઠી જ જાય, એમાં તો હાલે નહીં આમ તેમ. 9 વાગે સુતા છે. સરસ આરામ કરી લીધો. આજ રજા, પૂરી આજ આખો દિવસ રજા એમ ને આજે? આખો દિવસ. તો વાંધો નહીં, કાંઈ નહીં, સારું ને શાંતિથી બધા ઘરે હારે રહીને. બાકી ઉનાળો એવું છે.
હું તો કહું છું કે આપણે આખો દી બધા હારે રહીને એમ માર્કેટ વાળાનું ટેક્સટાઇલ વાળાનું કામ એવું છે ને કે ગમે ત્યારે ફોન આવે વેપારીનો આવે તો ઓલા ખાતેથી હાડીઓ ભરી આવજો એટલે 5 વાગે સાંજના 5 વાગે ને તો રવિવાર જવું પડે અરે નક્કી જ ન હોય. મને પપ્પા એમ કીધું ને કે આજે રજા આખો દી એટલે મને એમ કે તમારે આખો દી ઘરે જ રહ્યો મેં કીધું એમ. અરે લગભગ દિવસ આવ્યો જ નથી 360 દિવસમાં કાલે ઘરે ઘરે રહ્યા દિવસ જ થઈ જાય એમ. ટેક્સટાઇલનું કામ રહે એટલે બહુ એવું ટફ રહ્યું. તો તે તમે સાડી પહેરવા જાવ છો દોડવાનું જ હોય. પણ આપણે કામ જ જીવો એટલે શું કરવાનું એવું પછી તો સાડીનું એટલે કોકનો કંઈક ફોન આવે સેટનો એટલે લેવા જવી જ પડે. આજે લેવા ન જાય તો કાલે સવારમાં જ દોડવાનું. હા તો પછી સવારે પછી ખાતા રહેવાય નહીં ને આજે આખો દી ઘરે રહી તો કાલે વધી જાય ને કામ થોડું થોડું કરવું સારું રોજ એમ એટલે એક દિવસમાં લોડ ન પડે એમ. હા હા જ્યુસ ગામડેથી મગાવ્યું હતી, આવી ગયું કે નહીં બોલ? આવી ગયું પણ મસ્ત એકદમ ફ્રેશ છે જ્યુસ હા. આવી ગયું ને આજ બધાને પેકિંગ કરશું ને આગળ આજે આપણે પેકિંગ કરી દેવાનું છે. આજે તો નહીં થાય બટ કાલ પેકિંગ કરીને બેસવા જ રવિવાર છે ને. પપ્પાને બતાવો પપ્પાએ જોયું હા, નથી સર્વિસ બંધ હોય છે. તમે જોયું નથી ને? ના પપ્પાએ જોયું નથી બતાવો આવી ગઈ છે. હા, હા. તો પેકિંગ કરીને કમ્પ્લીટ Complete. આવી ગયો છે. 10 થી 12 દિવસ સુધી તો છે ને એકદમ બહાર આ નોર્મલ એટમોસ્ફિયર છે ને એમની અંદર સારું રહી શકે. અને રોજે 50 ml જેટલું પીવાનું. અને તમે પપ્પા નાનપણમાં ખાધા ફીંડલા ખાધા છે ક્યારે? ઘણી વખત ખાધા માધવપુર. માધવપુર આના ખાધા. ફાયદા શું થાય? મેઇન ફાયદા શું થાય? આપણે વડીલો બહુ કહેતા કે બહુ ફાયદાકારક એમ બધી વસ્તુમાં ફાયદાકારક લોહીનું એકદમ શુદ્ધિકરણ. શુદ્ધિકરણ કરી નાખે. એટલે આકાશ જો મેઇન વસ્તુ એ જ છે જો લોહી શુદ્ધ હોય ને આપણું તો એક રોગ પગ નખમાં ન રહે આપણે હા મેઇન વસ્તુ તો એ છે આપણે મારા મામાનું ગામ છે માધવપુર, બાબરા કરિયાણા. હવે ના, પેલા કરિયાણા બાબરા જાય, બાબરાથી પછી કરિયાણા લગી રિક્ષામાં ટેમ્પામાં જવાનું. હા ને કાંઈ વાંધો ન આવે. ત્યાંથી પછી કાંઈ ન મળે બરાબર. ત્યાંથી માધવપુરના રસ્તે ચડીએ ને એટલે લાગઠા પિંડલાની ફિનલેન્ડ લાઈન લાઈન. છે નક્કી ફિનલેન્ડ લાઈન. અને મોસ્ટલી છે ને મેં આપણે સૌરાષ્ટ્રમાં જાણ્યું ને તો એ જે ઇલાકો છે ને અમરેલી જિલ્લો પછી ત્યાંથી થોડોક આટકોટ જિલ્લો આપણે પડે જસદણ આટકોટ બાજુનો તો ત્યાંના જે ફિનલા છે ને ખૂબ લાભદાયક એમ મતલબ કે ફાયદાકારક એવા એટલે કે એનો ટેસ્ટ એવો અને ગુણકારી પણ એટલા પથરાળ જમીન. હા તો એવું જ અલગ અલગ થોર પ્રમાણે અલગ ટેસ્ટ આપણે કેમ કેરી હોય તો આપણે શું કે તાલાળાની આંબાની કેરી વખણાય હા બાકી બધી કેરી સાથે આપણે વખણાય કેમ એની તાલાળાની કેરી. હા કારણ કે જે માટી હોય ને એ પ્રમાણે આપણા ફળ બધા થાય એ પ્રમાણે ફળમાં ટેસ્ટ ને ટેસ્ટ એ રીતના પકડાય. હા, એટલે Properly જ. આપણે છે ને સૌરાષ્ટ્ર અને અમરેલી અને જે મેં તમને જસદણ જિલ્લો અને આટકોટ જિલ્લો કીધો ને આ એમના નજદીકના જેટલા થોર બને છે ને એમના થોરનું જ જ્યુસ છે. એમનું જ છે ને એમના થોરનું જ જ્યુસ છે. થોરનું કે એના ફિંડલાનું જ્યુસ થોર એટલે થોરના ફિનલાનું જ્યુસ છે. હા, અને yeah. સાથે સાથે આ જે ફિનલાનું જ્યુસ આવે છે ને 99% ફિનલાનું જ્યુસ અને આમની અંદર 1% આપણે કીવી, દાડમ અને ડ્રેગન ફ્રૂટ આ ત્રણનું જ્યુસ મિક્સ કરીએ છીએ કારણ કે થોડો તમને બેટર ટેસ્ટ આવી શકે એ માટેથી 99% ફિનલા અને 1% માં આ જ્યુસ હોય છે. પણ જો કીવી ફાયદાકારક છે હા, પછી ડ્રેગન ફ્રૂટ ફાયદાકારક છે દાડમ છે એ ને, બધા 99% હા એ જ છે બધા 99% વધારે અને બધાના ગુણધર્મો પણ સારા છે એમ. હમ એટલા માટે તો જેમને પણ ઓર્ડર કરવો હોય મિસ નહીં કરતા આપણા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરો અને તમારો ઓર્ડર કમ્પ્લીટલી નોંધાવો. તમારા ઘર સુધી પહોંચવાની જવાબદારી મારી અને વિરાલીની. યસ અને વાગ્યા છે 12:15 ને સાથે આવી ગયા છે મહેમાનો અશોક મામા, જીજુ, પ્રેત અને અહીંયા રસોડામાં તૈયારીઓ થઈ રહી છે. વાહ મસ્ત મજાની ખાટી મીઠી કેરી છે, ચીબડા છે, આમાં કઈ ઈદડા દેખાઈ રહ્યા છે, આમાં છે પાપડ. બીજું શું બનાવ્યું છે વિરાલી? હે બીજું તો એક મસ્ત મજાની વસ્તુ ઘટે છે હવે. હે ચૂરમું છે? હા રસ ઘટે છે. બધું ન હોય મારે ખાવું છે. હે મોઢું તો ભાવનગરના ભોગળા જેવું હાલે છે. ઓહો. હજી ફરકથી બઠો ખાધો છે. એટલે ઉનાળો છે તો રસ નો ભાવે. તમે કઈ જગ્યાએ રસ ખાઈને આવ્યા? વાહ એકલા એકલા ખાધો એમ કે? ખાધો તો નહીં. હે ને નેચર ખાધો. સરસ સરસ. શું શું બનાવ્યું છે બીજું? શાક ચડે છે અને દાળ વગર બાકી છે ખાલી. પછી ઓકે રોટલી ઓકે બાકી જો આમ જો વાતીઓ મંડાણા છે હાડું બનાવીને જીજા તૈણે તડબડાટી બોલાવે છે. તમે શું કરો યારના ઉપર હે હું આજે છે ને અત્યારે આપણે વ્લોગ્સમાં આપણે કાલે પિલ્લાનું જે જ્યુસ હતું એ આપણું આવી ગયું તો વ્લોગ્સ ઘણા લોકોએ જોયો એટલે લોકોને ખ્યાલ આવી ગયો કે જ્યુસ આવી ગયું છે અને ડિલિવરી થવાનું છે તો એમના ઓર્ડર માટેથી કોલ આવી રહ્યા હતા ઓહો શું વાત અને સાથે એક બે એબ્રોડના ઓર્ડર હતા અને કન્ટ્રી થોડીક ટફ હતી કે ઇઝરાયલ અને ન્યુઝીલેન્ડ
ઓહો. તો મેં કીધું હવે એમનું તો ઇન્ક્વાયરી મારે જાણવી પડશે હા, કે પૂછવું પડે ને, પહોંચવી કે જાય છે કે કેમ નહીં. પહોંચી શકે તો એ બધા કોલ્સ હતા અને સાથે એફિલિએટ માર્કેટિંગના કોલ ચાલતા હતા એટલે એ લોકોને કન્વર્સેશન અને ડિસ્કશન હતી એ ફિનિશ કરતો હતો હું. જ્યાં તો 10 વાગ્યાના નીચે આવ્યા ને મેં કીધું ઓકે નહીં, એ બધી ડિસ્કશન ચાલતી હતી તે માટેથી ઉપર બેઠો હતો એવું હતું અને ફિનલાના જ્યુસ માટેથી ઘણા ઓર્ડર આવી ગયા કારણ કે લોકોએ જોયું એટલે ખ્યાલ આવ્યો કે નહીં જ્યુસ આવી ગયું છે અને હવે ડિલિવર થવાનું છે તો જેમને પણ ઓર્ડર કરવાનો હોય ને શ્યોર મેસેજ કરી આપજો હું તમને ઘણી વખત કહું છું Yes. અને પાનના મુખવાસને પણ હા બપોરે આપણે બનાવવાનો છે એવું છે? જેનો order છે ને એનો આજે ઓહો, બનાવી દેવો હો. છે. 4 કિલો 5 કિલો બનશે આજે. 5 કિલો બનશે મિનિમમ આજે વેરી Sunday ગુડ છે એટલે આજે બની જાય કાલે હા, બધા હા, મૂકી હા. દઈએ આપણે ઓકે વેરી ગુડ Yes, સરસ લ્યો જાગુ મેડમ કહે છે જાગુ માટેથી બહુ કમેન્ટ આવે છો એ કે જાગુ એ કે ધ્યાન રાખવું જો તારા માટેથી કેટલી સલાહ આવી છે પેલા તો કે તડકામાં બહાર બહુ ન જાવ બરોબર ખાઈને ચાલવા જવું ડેઈલી ના માટે જો સિટી બેન વાગી ગયા છે એને કરી જાવ બંધ કરી વિસલ મારી કે કડક કે છે કડક થી વિસલ મારી દીધી છે પછી બીજી વસ્તુ એ કીધી સારામાં સારી વસ્તુ કીધી છે એ જાગુને એપ્લાય કરવાની છે કે ગમે ત્યારે સુવે ત્યારે ફોન બાજુમાં નહીં રાખવાનો અને ફોનનો યુઝ ઓછો કરવાનો આટલી તને સલાહ આપી છે આટલી સલાહનું પાલન પહેલા કરવાનું છે જો કે આમાંથી 2 સલાહનું પાલન કરે છે એક તડકામાં જવાનું ઓછું ચાલવાનું પણ ફોનનું નથી કરતી મમ્મી એ લોકો બધા કેટલો ધ્યાન રાખે છે. હા આને સમજીને ધ્યાન રાખવું. જો ખીજાણા જો બધાય જેણે સલાહ આપી એને થેન્ક યુ કારણ કે અને હું પાલન કરીશ એમ કે આવે પાલન હા કરીશ એમ હવે. કારણ કે ફોનમાં તો બહુ એટલે બહુ ડેટા બોલું આપણે ફોનની અંદર શું છે કે પેલા જે કિરણો કહેવાય ને વધારે ટ્રાન્સફર થતા હોય Radiation. રેડિયેશન અને સાથે આપણા ઘરમાં હવે પાંચ વાઈફાઈ દિવસ છે જ છે આપણે ઓલી બુક મંગાવી છે 25 તારીખે આવી જશે ગર્ભયાત્રાની પણ- અને અમારા ઘરે હું ગીતાજી વાંચતી હતી અહીંયા 8 વાંચવું એ સારું છે બટ શું છે આપણા ઘરની અંદર રેડિયેશન વધારે રહે કારણ કે વાઈફાઈ છે અને પ્લસ ફોન હોય એટલે રેડિયેશન વધારે ખૂબ વધી જતું હોય છે ને અને વિરાલી આપણે કાલે પૂછ્યું હતું ને બ્લોગમાં કે આ સૂર્યની દિશા કેમ ચેન્જ થાય છે તો એ ઉત્તરાયણ પછીથી દિશા ચેન્જ થાય એમનું કંઈક કમેન્ટ્સ આવી છે મને એમ પ્રોપરલી વાંચી બટ મને યાદ નથી બટ ઉત્તરાયણ પછીથી એ દિશા થોડી થોડી ચેન્જ થતી હોય છે મે બી એ રાઈટ છે જો ઘણા આપણા વડીલોને ખ્યાલ હોય ને તો કમેન્ટ કરજો મમ્મીની એજના ઘણા સબસ્ક્રાઈબરો આપણા જોઈ રહ્યા છે ને એ લોકોને ખબર હશે કે શા માટેથી દિશા ચેન્જ થતી હોય. તો કમેન્ટ કરજો આપણે જાણવું છે એ વસ્તુ થાતી ઉત્તરાયણથી શરૂ થઈ ગયું પણ આપણે હું ધીમે ધીમે થઈને ધીમે ધીમે હા પછી અચાનક આપણે નજર પડી ગયા ને અચાનક અહીંથી કેમ હોય કે આપણે રોજ ધીમે ધીમે ફરે ચક્કર પરિક્રમણ એમનું થતી થતું હોય. હા. પછી આપણે ખ્યાલ આવ્યો કે અચાનક કેમ આવ્યો છે પણ રોજ થતું હોય तो ओके ओके चलिए फिर आप रसोई का काम फिनिश कीजिए फिर थोड़ी अभी भूख लगी हुई है फटाक से फिनिश कीजिए फिर हम आते हैं ठीक है 12:30 मतलब खाना बन जाएगा 12:30 बजे तक यस उसमें 15 मिनट की तो देरी है रोटी बची है ना ઓકે કોઈ વાત નહીં ગયા છે અત્યારે 2:30 બધા જ લોકો ખાઈ પી અને મસ્ત મજાનો આરામ કરી રહ્યા છે જીજુ ને પપ્પા ઉપર આરામ કરે છે મામા અત્યારે બેસી ગયા છે અહીંયા જુઓ તમે પાન કટિંગમાં જો મામા કે અમને કામ જમીન મામા નથી કે મારે નહીં મેં તો મામા સ્પેશિયલી કાલે કીધું ને મુખવાસની બનાવવાની કે હા સારું ચાલો કે બપોર લોન ફ્રી આવશું હોય કે મન મત ખબર અત્યારે મને કીધું કે માટલા તો આવ્યા છે કે તારે હું કીધું હોય કે બનાવતો ને મુકવા માટલા સાથે. આવ્યા છે કે હા, કે તો? કાંઈ તારી કે મજા આવી ગયા જો અહીંયા કટિંગની ચાલુ થઈ ગયું છે અત્યારે બધી વસ્તુઓ અત્યારે રેડી બેઠા છે કેટલા અમે પોણા હે? બેઠા છીએ. પોણા બેના બેઠા તો ને 2:15 થઈ ગયા છે હા હજી તો અડધો કલાક હજી થયો પાન કરી હજી તો પાન અડધો. ઓછા છે હો. એવું છે બટ હવે આપણે છે ને આપણા સબસ્ક્રાઈબરો ખરેખર આજે કોમેન્ટ કરશે આ બ્લોગ જોશે એટલે કારણ કે તમે કાતરથી યુઝ કરો છો અને જેમ પેલું મશીન છે ને હવે જાગુની ઘરે પડ્યું છે હા આજે જીજુ આવ્યા ને જાગુ તોય ભૂલાઈ ગયું બોલો એવું થયું ને હાવ ભૂલાઈ ગયું મગજમાંથી ગયું. હા હા કાંઈ નહીં નેક્સ્ટ ટાઈમ હવે આવે ને ત્યારે આપણે શ્યોર મગાવી લઈશું હજી સોપાન હજી ફ્રીજમાં પડ્યા છે જેને બાર સોપાન હજી અંદર પડ્યા છે તો ઓહો બાર તરણ હજી. કેટલા કિલોનો છે ટોટલ દિરાલી 6 અરે વાહ ભાઈ વાહ સરસ લો 6 કિલોનો મુખવાસ આજે ફરીવાર પાછો બનવાનો છે અને કાલના દિવસમાં ડિલિવર થવાનો છે મમ્મી બોલો હવે ઊંઘ નથી આવતી તમને ઢેંટડે નથી આ થતું ચા બનાવવાનું છે ક્યાંથી ઊંઘ કરવી મેં ઢેંટડે જેવું નથી થતું ને ના ના ગામમાં કામ ક્યાંથી એ વાત છે કારણ કે અમે હા હોય નથી તો અમારે હું હોય તો બધા મુખત બનાવે કોણ તમે હોઈ જાય હા, હા હા. અમારે મેન પેલા બેને જાગવું પડશે અને મેં પ્રીતના અત્યારે જઈ રહ્યા છીએ બધા કારણ કે બેઠા છે બરોબર કામ કરવા માટેથી તમે કીધું જમીને બેઠા છે તો થોડાક ઠંડા કોલ કરી દઈએ તો કાં કેન્ડી અથવા કાં સોડા શું પીશો કે ખાશો કેન્ડી હે ઘટતું કાંઈ નથી ઠંડુ લેવા જવાનું કેન્ડી કેન્ડી ને સરસ ચાલો તો હું બધા માટે કેન્ડી લઈ આવે એટલે મસ્ત મજાના ઠંડા થઈ જાય અને પછી મુખવાસ પ્રોપરલી આપણે બનાવી લઈએ 4:30 અને 1 વાગ્યાની તૈયારીઓ બધી ચાલી રહી હતી અત્યારે જુઓ અહીંયા હજુ બની રહ્યો છે મુખવાસ પાન બાન કટિંગ બધું મસ્ત વ્યવસ્થિત થઈ ગયું છે સાથે હવે સલ્લી પછી કોપરું પછી દ્રાક્ષ અને ડૂટી ફૂટી અને કાજુ બધું તમારી સમક્ષ છે અને બધું એડ થઈ રહ્યું છે યસ વાહ ભાઈ વાહ હા હા હા
આકાશ જેને ભાવતું છે ને એટલે માવો બોલાવ, જેને મીઠો માવો ભાવતો છે ને એનું મન થતું છે. મોઢામાં પાણી આવે. મને જ આવે છે અહીંયા બેઠા બેઠા આપણે આમ જો ગલ્લેથી માવો લાવ્યા હોય ને તો ખાઈએ ને તો આમ જરી કેવું હોય ને તો આપણે એમ થાય લાવ ખાઈ લઈએ. અત્યારે આટલું બધું સામે ફરી આપણને થાય મામા મન ખાવાનું. હે? નાખ્યું જ નથી આકાશ આમાંથી કોઈએ. નાખ્યું જ નથી આમાંથી. એક માવા હોય તો નાના મોટા બધા ઝઘડે. બધા આવડો મોટો માવો છે બોલો. જો બધું મિક્સ થઈ રહ્યું છે. ઉમામાં કાજુ કેવું લાગે બદામ. તમને અમારું મુખવાસ? એકદમ મસ્ત સારી વસ્તુ, સારી ક્વોલિટી. અને આ તો જોવા માટે સ્પેશિયલ અમરોલીથી અહીંયા છે કે આવ્યો કે કેવો મુખવાસનું કામ છે, પણ સારી ક્વોલિટી, સારી સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરે છે અને એકદમ શુદ્ધ અને ચોખ્ખી વસ્તુ. વાહ ભાઈ વાહ, જોઈ લો એક તમે, વાગ્યાના જોઈ લો. મહેનત કરતા હતા અમે લગભગ 7 થી 8 જણા. તો અત્યારે 4 વાગ્યા છે. 4 વાગે આ મુખવાસની તૈયારી થઈ. હજુ એમાં બનવાનો બાકી છે. હજી તો મિશ્રણ થશે. હજી પોણો કલાક હજી તો થશે. બધું મિક્સ કરવાનું બાકી છે. હજી તો ખાલી એડ થાય છે હા. થોડું થોડું, પણ એમ કે આની અંદર મહેનત તો પૂરેપૂરી છે એમ. પૂરેપૂરી. કેવો તઈ લચકો બને ના પડે છે. અને સાથે જો આજે વિરાલીએ ગ્લવ્સ પણ પહેર્યા છે, પછી ઉપરની ટોપી પણ પહેરી લીધી છે. ચોખ્ખાઈ પહેલા હોય. ચોખ્ખાઈ પહેલા, hygienic પહેલા, હા. આપણે તો હાથે મસળતા નથી થાય, કેવું મસળે છે, નો મજા આવે ખાવાની. પણ આપણે કંઈક વ્યવસ્થિત કરીએ તો બધાને આમ જોઈને એમ થાય કે ચોખ્ખાઈ સાથે ખાવાનું મન થાય બધાને એમ. વેરી ગુડ. હવે આપણે હવે શું ખાલી શું છે ને સલી બાકી છે? બાકી છે ને મારે ગુલકંદ બાકી છે. આપણે ગુલકંદ આપણે છેલ્લે નાખીએ છીએ. અચ્છા એવું છે. ગુલકંદ નાખવો છે ને સલી નાખવા. સલી અગાઉ નાખીએ ને સલી દેખાય નહીં, ભાંગી જાય ને થોડી. ભાંગી જાય એકદમ હા. સોફ્ટ હોય ને એટલા માટે મિક્સ અચ્છા, કરી દઈ બધી વસ્તુ. જો હા હા હા, લીલું લીલું જ લાગે છે હો પણ વિરાલી. પાન ને બધું નખાઈ ગયું છે. હા હા, વાહ ભાઈ વાહ. યો તો મસ્ત મજાનો મુખવાસ અત્યારે બનીને રેડી થઈ રહ્યો છે. બહુ આ બધા હું એટલે થોડીક મદદથી બધું થાય, પણ જે મિક્સ કરવું ને એ જ અઘરી વાત છે. અઘરી વસ્તુ છે. આ બધું શીખવા મળે એવું છે, એવું લાગે છે તો પણ મિક્સ કર્યું ને મિક્સ કરવું પડે, હલાવવો પડે આખા. આ ગુલકંદ હોય ને એને બધું જે મિક્સ કરું ને પ્રોપર ગુલકંદ એ જ મેઇન વસ્તુ છે. કારણ કે તો ગુલકંદ છૂટો પડી જાય આખો. રહે, હા ગુલકંદ છૂટો પડી અને આખો ટેસ્ટમાં ભળી જાય એમ. હા એટલે એ અડધો પણ તો એ જ મેઇન વસ્તુ છે. મિક્સ કર્યું ને બિયાને છે એ જ. તો અત્યારે વિરાલી મિક્સ કરી રહી છે મસ્ત મજાનું. હા 10 જણાની ભાખરી બનાવી હારી, પણ આ આ થોડું અઘરું હો. સાચી વાત છે. કારણ કે બધું માપ, હા કારણ કે બધી વસ્તુ માપ કરીને દર વખતે નાખવાનું આપણે એટલે થોડું વધારે વાર લાગી જાય કટિંગ કરવું. સાથે 6 કિલોનો ટોટલી મુખવાસ છે. 5 કિલો આપણે કહેતા હતા, હા. બટ 6 કિલો એડ થઈ ગયો છે, કારણ કે હમણાં જો બપોરના 2 ઓર્ડર આવી ગયા એટલે 1 કિલો વધારે વધી ગયો છે. 6 કિલોનો ટોટલ થઈ રહ્યો છે. તો હવે વાગ્યા છે 3:45. પપ્પાને જીજુ હજી આરામ કરે છે ને અમે અત્યારે મુખવાસની તૈયારીઓ કરીએ છીએ. હજુ મુખવાસ બનીને કમ્પ્લીટ થશે ને પછી પાછો ફિનલાનો જ્યુસ છે એમનું પેકેજિંગ સ્ટાર્ટ થવાનું છે. બંને વસ્તુ આજે કમ્પ્લીટ કરવાની છે કે જેથી કાલે મોર્નિંગમાં તમને બધાને ડિલિવરી અહીંયાથી થઈ જાય અને 2 થી 3 દિવસની અંદર તમને બધાને ઘરે પહોંચી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાનું ગુલકંદ એડ કરી દીધું છે. પ્રોપરલી એમનું મિશ્રણ થવા જઈ રહ્યું છે. આખા ગુલકંદને દબાવી પેચીસ અને પછી મિક્સ થશે આમાં, હે ને? અને આમાં તો હમાય નહીં એટલે ડિવાઈડ કર્યું. ડિવાઇડેશન કર્યું છે. અહીંયા જો મસ્ત મજાનું મમ્મી પણ મિશ્રણ કરે છે. ગુલકંદ અને બધી જ વસ્તુઓ એડ થઈ ગઈ છે એટલે અહીંયા જો લાઈવ ટેસ્ટ કરી રહ્યા છે ફિનલાનું જ્યુસ. પિચકારી મારીને કેમ લાગ્યું? ઓલા કરતા ફેર પડે. ઓલું મોઢામાં નાખવું જ ન ગમે. અરે એ તો ધ્રુજારી આવી જાય, વાઇબ્રેશન સીધું. અને આમાં બધું ટેસ્ટી અને આ પીવો. મારે મામાને એ પૂછ્યું છે, મામા તમે ડાયરેક્ટ ને લાઈવ લેવા ગયા હતા ને? હા, લાઈવ ના કેવું હતું ઈ કયો પેલા? મિની બજાર. તમને કેવું લાગ્યું જ્યુસ ત્યાં? એ ડાયરેક્ટ ફિનલાનું જ્યુસ અને આમાં ને આમાં ઘણો ફેર છે, કેમ કે એ આમાં મોઢામાં નાખવું જ ન ગમે, ભાવે જ નહીં એમ. ભાવે ન અને બગડી આજુબાજુમાં ગયું હોય ને એ ટાઈપનું લાગે. એ વસ્તુ ભાઈ આજુબાજુમાં ચોખ્ખાઈ કેટલી છે? હા, એટલે એ બધું એ બધા બનાવતા હોય પાવડર ઉડતો હોય રસ ધૂળ ધુમાડો આપણો. ધુવાડો બધું. અને બીજા નંબરમાં કે એ તમે એટલું પી ન હકો, કેમ કે હું ખુદ લાવેલો હતો, મને ખબર છે ઘરે બનાવ્યું મેં. ફીંડલા લાવીને ઘરે જ્યુસ બનાવ્યું, ખાઈ નહીં પી નહીં, જો મને ટેસ્ટ જ ન આવે એમ. ના હાઇજીન જ નથી, ચોખ્ખાઈ નથી અને ટેસ્ટ નથી. ઈ તો જે ઓલા લીલા ફીંડલામાંથી કરે છે. ચોખાઈ કેવી રાખે છે એ લોકો બધા. આખો દિવસ ફીંડલાનું બેડા હોય અને ધૂળ ના તેલ બધું ઉડે. ઈ તમે જાઓ એટલે તમને કાકા કાઢી બોટલ ભરી દે તમને. આ તમને ટેસ્ટમાં કેમ આ લાગ્યું? ટેસ્ટમાં સારું છે. આ નાના છોકરાઓને જ્યુસ ની ઘરે પીવે બધા બધા માટે ખાલી સારું છે એમ. સારું છે ને? સરસ સરસ. રીતભાઈ પીવું છે?
ઘૂંટડો તો મારે જીરા સોડા જેવું. હે? જીરા સોડા જેવું. લાગ્યું ને જીરા સોડા જેવું. બે જલ્દી રહેવા દીધું એમનું ખાતાય નહીં કોઈ. હું અરે, છાતી ફીંડલા. પીંડલા લેવું હતું, કોઈ નહીં. બાકી આ શું લેવું? પીંડલા એ ક્યાં? વિરાલીએ પીધું, વિરાલી ખાટું જ્યુસ પીધું ને તો સીધો છાતીમાં સેવડો પડી ગયો. એટલે બાએ કીધું કે આ કોઈ ખાતું નથી ને જવા દઈ ગયા પીંડલા. આપણે એક બોટલ ખાય એકદમ કોઈ પડી કોઈ ખાતાય નહીં. હે? કોઈ પીધી બોટલ. એ 200 રૂપિયા 300 રૂપિયા કિલો મળે છે હા અને 1500 નું મળે છે. એ બે ફરક હોય ને? બોલે ગીટ કહેવાય. એટલે જોવું પડે ને કે કયું ઓરિજિનલ છે કયું હું છે ક્યાંથી નુકસાન થાય છે ક્યાંથી ફાયદો થાય છે. અને વસ્તુ આપણે ખાવા હાથોથી જે આપણા પેટમાં નાખીએ તો આપણે બધે ચોખ્ખાઈ જોઈએ. કરવી હું કામ કરતા હોય કે આપણે એમાંથી ક્યાંક આપણે શરીરની કોઈ પણ ખામી હોય આદે હોય કોઈ કમી હોય તેમાંથી મળે પ્રોટીન મળે વિટામિન મળે, કેલ્શિયમ મળે, એ બધી વસ્તુ. એમાં તમે ડુપ્લિકેટ ગોતવા જાવ તેનો કોઈ મતલબ જ મતલબ જ નથી. વસ્તુ સારી હોય તો પછી તમારે દેવું પડે એના પ્રમાણે ચૂકવવું પડે. ડોક્ટર કહે છે કે આ દવા પીવાની 3 ટાઈમ નથી પીતા. આપણે ખબર એમાં છે. ભાવતાલ કરવી છે આપણે. હા, એમાં ભાવતાલી નથી. ખબર છે કે આ વસ્તુ પીવું તો આમાં આમથી રિકવરી 10 દિવસ પછી આપણે મળશે. હા આપણે એક બોટલ કદાચ 500 રૂપિયાની પી જાવ એક હોટલમાં નહોતા ગયા પી જવો આપણે એવું થાય કરતા એમ. પણ આપણે ગમે આપણા વડીલોને તમે ફિનલેન્ડ જ્યુસ કહેશો એટલે કોઈ વડીલ તમને એમ કહે છે કે આ ન પીવો એમ કહે છે. કોઈનો નેગેટિવ રિવ્યુ નહીં હોય. 100% પોઝિટિવ રિવ્યુ હશે કે તમે પીવો. હોટલમાં બંધ કરો ને આ 2 દી પીવો એમ કહેવાનું. હા સાચી વાત છે. કોઈ પણ વ્યક્તિ પૂછે ને ફીંડલા કેવા હોય તો કે ગળા હોય એમ કે હારા હોય ગળા હોય તો જ્યુસ કેવું નીકળે ગળું નીકળે ગળું. બોલું તો ખાટું એટલે કાંઈતરાય હારા હોય એટલું ખાટું કેમ કે કાચા ફીંડલાનું કાઢી નાખે છે વાઇબ્રેશન જ એટલું હા આવે. વાઇબ્રેશન છાતીમાં દુખાવો થઈ જાય એવું આવે છે અને આ તો ગમે ભલે વ્યક્તિ નહીં તો પૂછો ને તમે તેમ કે ગળા હોય આમાં કઈ સોરી સુપી નથી તમારે જ્યાંથી એક બોટલ ભરી આવવાની એક બોટલ આ પીવાની બે ઘરે મૂકવાની તો ફેમિલી હજુ જો આ પણ તમે કહો છો ને હું જો અમે લાવ્યા હતા ફ્રીજમાંથી હજી એ બોટલ એમને એમ પડી છે. હું જે લોકોને કહું છું ને અહીંયા જો તમને હું બતાવું આ બોટલ જો હજી એમને એમ બોટલ પડી છે જે મમ્મી પપ્પા બોટલ લાવ્યા હતા ને આ ઈ બોટલ છે. મામાને દેખાડો તો મામા એકવાર ચાખો તમે હમણાં તો કેવો. ખાલી ઘૂંટડો તમે ચાખો. ગેસ જો ગેસ કેટલો છે મામા ગેસ પીવામાં બહુ ગેસ થાય જ. મામા હવે તમે છે ને જરીક ચાખો જાજુ ને તો જરીક ચાખો. થોડુંક એવું તમે લ્યો. એટલે આપણે છે ને આકાશ જોઈને કેવું હતું પેલા મામા છે ને આમાં જ છે. હા. મામા જરૂર પડશે જ્યુસમાં હું પીએ છે. આટલું બધું ખટાય છે એમ તો કાચું બનાવે છે એટલે કાચું મામા અમે ગયા ને તો અમને કાચું કરાણે આપ્યું આકાશ. વિચારો તમે આ હવે વસ્તુ આમ આખું બંધ થઈ જાય એવું ખટાશ વાળી વસ્તુ આમાં કેમ તમે રોજ આ પીવા છાતીમાં સેવડો પડે કે ન પડે. તો એ મામા તમે જ કીધું કેટલા ગળ્યા હોય કે એટલા બધા ખાટા હોય. ગળા હોય ગમે એ વ્યક્તિ ફીલ તો પૂછે ને. કેળા હોય એમ કે મીઠા લાગે આમ પણ આ તો ખટાશ બહુ લાગે જલ્દી કાચા ફીંડલાનું જે કાઢે ને એના માટેથી ખટાશ વધારે હોય છે. અને આ પાકલ ફીંડલા હોય ને એનું ટેસ્ટ એકદમ ગળ્યો હોય. ન્યાય પાકા ફીલા ખાલી દેખાવ પૂરતા જ રાખે. બહાર રાખ્યા છે. મામા અમે ગયા ને તો અમને એવું જ થયું આ જો આ બેન કલર ખાલી જોવો તમે કલર જોવો ઈ બીટ કલર નું છે નાનો કલર જો ઈ ખાલી જોવો જોઈ લો ફેર અને આપણે આજો એવું કલર નથી. જોવો બેન અને આપણે એવું નથી કે મિની મજાનું જે વસ્તુ છે ને આપણી વસ્તુ હારી માની એવું નથી પણ તમને જે છે ને તમે લાઈ તમને બતાવી કે કે વસ્તુમાં શું છે જો તો મામા છે કે મામાને ખ્યાલ આવી ગયો ને હા, વડીલ તો આ કાંઈ તમને બોટલમાં નજર મળે. સામે કાઢીને આપતા હોય છે પણ તમે 20 દિવસ પી ન શકો એટલી હું ગેરંટી આપું આ તમે 20 દિવસ પી શકો. તમે નાના બાળકોથી લઈને મોટા સુધી પી શકે કેમ કે ટેસ્ટ એવો છે સારો છે અને આ વસ્તુમાં તો 20 દિવસ ન પી હવે અત્યારે ચાખ્યું તો આમાં મામા મામા મેં છે ને 3 થી 4 દિવસ વાર પીધું છે એટલે 2 થી 3 દિવસમાં પીધું આકાશ મામા મને છાતી દુખવા મળે બોલો એટલું ખાટું હતું ઈ. છાતીમાં સીધું દુખવા મળ્યું. ઢાંકણું ખોલ્યું ગેસ ગેસ કેટલો પીવો છે? ગેસ એવું છે. ફ્રીજમાં પડ્યું છે લાવ્યા તે દુનો તો ગેસ એક્સપિરિયન્સ તમને મેં બતાવું લાઈવ કે એમને કેવો ટેસ્ટ લાગ્યો. કારણ કે જે કાચા ફીંડલા હોય છે ને એમનો ટેસ્ટ છે ને મોસ્ટલી ખટાશવાળો ખૂબ આવે અને નોર્મલ ફીંડલા હોય ને એમનો ગળાશવાળો આવે જે પાકી ગયેલા ફીંડલા હોય ને એમ નથી. તો જે કોઈ પણ લોકોને ઓર્ડર કરવાનો હોય ઓર્ડર કરી આપજો. નીચે અહીંયા નંબર મેન્શન કરેલો છે એ નંબર ઉપર કોલ કરીને તમારો ઓર્ડર કરી આપજો. અને નાવ જુઓ અહીંયા મુખવાસ પણ બનીને રેડી થઈ ગયો છે. હમણાં એમનું પેકિંગ ચાલુ થશે અને સાથે આપણે ફીંડલાનો જ્યુસ તો એમનું પણ પેકિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. 10 બોટલ છે. 10 બોટલ આજે આપણે ડિલિવર કરવાની છે અને બીજી હજુ અત્યારે વિરાલી પ્રોસેસમાં જો જે બીજી ઓર્ડર માટે આપી છે ને બધી ઓર્ડર અત્યારે બનવામાં પ્રોસેસમાં છે બધું જ જ્યુસ. આપણે અગાઉ 2 થી 3 દિવસમાં આવી જશે ફરી પાછું એ નવું. ટિફિન આપણે ત્યાં fresh હોય એટલે એટલા માટે તો ત્યાં પડીને રાખી મૂકી દે હાલે પણ આપણે fresh જ તેવું બધાયને. ફ્રેશ જ આવ્યું એટલે તરત જ ડિલિવરી. બધી વસ્તુમાં કઈ રીતે તમારે વીક લાગશે મુકવા છે તો તમારે આમે તમે ઓર્ડર આવે એમ જ બને કે મુકવા 10 કિલો બને મૂકે શું વાંધો આવે છે પણ આપણે બધા ફ્રેશ જ ખવડાવું તારે તાજું તો આવે લાસ્ટ વીકમાં લાસ્ટ આપણે વ્લોગમાં તમે જોયું છે 3-4 દિવસ પહેલા યા સેટરડે સન્ડેમાં ત્યારે આપણે 5-6 કિલો બનાવ્યો તો આજે પાછો કેટલો 7.5-8 કિલો થયો ને 8 કિલો સમથિંગ થઈ ગયો બોલો. એટલે જેને ઓર્ડર આવે એ પ્રમાણે આપણે ડિલિવરી કરીએ એટલે બધા છે ને તાજું તાજું ખાઈ શકે એટલા માટે બાકી તો ચલો જો અહીંયા પેકિંગ થઈ રહ્યું છે. યસ
ફિનલેન્ડ જ્યુસ પેકિંગ થઈ જાય ને પછી મુખવાસ પેકિંગ કરવાનું બધા જ્યુસ તમે આવી જાઓ પટમાં હે? તમે પટમાં આવો એટલે નેટ પટ્ટી લગાડતા જાય પછી કિલો 5 જોકી સાઈડમાં કરતા જાય તમે આવો. શ્યોર પાક્કું ચાલો એ છે 5:45 અને પપ્પા આવી ગયા છે. પપ્પા તમને સ્પેશિયલી એ માટેથી બોલાવા છે કે આપણા ઓર્ડરો જોવા રેડી થઈ ગયા છે કેવી ફિલિંગ્સ આવે છે પપ્પા? એકદમ ફર્સ્ટ ક્લાસ. એમ ને પપ્પા જો આ બધી ફિનલાની છે અને આ બધી મુખવાસ છે આપણો. નીચેનો બધે મુખવાસ ને ઓલે બધે ફિનલાના બોક્સ છે. નાના બોક્સ તો બધા 500 ગ્રામ છે કિલો. હા નાના બોક્સ બધા 500 ગ્રામ છે. એક બોક્સ છે આપણું કિલોગ્રામનું છે. એવી રીતના છે ઓર્ડર બધા. કેવું લાગ્યું તમને? એકદમ ફર્સ્ટ ક્લાસ. એમ ને હજી આવા લોકોને કે તમે કે કયો કે આપણે ઓર્ડર હજી આવવાનો કરી પીલાનો જ્યુસ અને મુખવાસનો ઓર્ડર બરાબર છે તમારે કરવો હોય તો પછી આમાં વોટ્સઅપમાં નંબર આપેલો છે એની અંદર તમે કરી શકો છો બરાબર છે. ઘરે ડિલિવરી મળી જાય છે એમ ને? ઘરે બેઠા કુરિયરમાં ડિલિવરી આવી જશે. વાહ ભાઈ વાહ ચલો સરસ વાહ આવો ને આવો પ્રેમ આપતા રહેજો સબસ્ક્રાઇબરોને કઈ. યસ ઓર્ડર સરસ કરતા સરસ રહેજો બધાય. યસ યસ અમારે જો અહીંયા મસ્ત મજાનો મુખવાસ અને ફિનલાનો જ્યુસ એકદમ પ્રોપર રેડી થઈ ગયું છે. ખુશ છું કારણ કે આ તો ડબલ ઓર્ડર થઈ ગયો મુખવાસ હા. ઓર્ડર છે સાથે જોડે ફિનલાનો ફિનલાનો order order થઈ છે. વધારે ખુશ છું આજે કે ડબલ ઓર્ડર આવ્યો છે કે મુખવાસનો એટલો ઓર્ડર છે જોડે ફિનલાનો એટલો ઓર્ડર છે. ફિનલાની તો હજી 10 બે આપણે બોક્સ આવ્યા હતા 10 રેડી થઈ ગયા બોલો 10 બોટલ પેક થઈ ગયા આપણે. પેક થઈ ગઈ તો તો આને પેક કરવાનું બાકી છે અને જે બધા અમદાવાદ મુંબઈ જે ઓર્ડર છે એના બધા ઉપર મારી દઈએ સ્ટીકર મારી હમણાં ચિપકાઈ દઈએ એટલે થઈ જાય રેડી. હજી અડધું કામ બાકી બોલો હા થઈ જાય બધું પેક કરી 6.5 ફીટ થઈ જાય 1 વાગ્યાની વાત છે 6.5 થશે બોલો. ઓકે આટલી મહેનત થોડી છે. મહેનત તો જોઈએ ને બાપા. મજા આવે મહેનત કરવાનું કારણ કે આપણે એમ થાય કે નાનો ધંધો કરતા હોય ને સક્સેસ મળે એટલે મજા આવે મહેનત આપણું ધ્યાન ન જાય પણ આ તો આપણે નક્કી કર્યું કે આજે જોયું કે કેટલી કલાક થઈ એમ એટલા માટે ખ્યાલ આવે એટલે. ઓકે ચાલો તો હવે રેડી કરી દઈએ. પપ્પા જો અહીંયા ફોટો પાડે છે વિરાલીને કે વિરાલીને ફોટો પાડીને મારે મૂકવા છે. હે હે છે 7:45 અને અહીંયા જો લૂડો રમીને બધા ફ્રી થઈ ગયા છે પણ હજી આમ મમ્મી જમવાની તૈયારીનું કઈ કહેતા નથી. હવે શું કરવાનું છે? ભૂખ્યું રહેવાનું છે આપણે બધાને? એક દી અપા કરી નાખો બધા કેમ થાય છે આપણે થઈ જાય અપા કરી નાખો. મારે બિલકુલ નહીં ચાલે અપા ની ચાલે એને ની ચાલે. જમાય તમારે જમાય ને બાપજી મારે? નહીં ચાલે જમાય કે હારણ કરાવીને અપા છોડો કરવાનો હોય કે હાલો હા અત્યારનું શું આવે તો તમારે કઈ છે? અમારું તો ગણિત એવું છે કે આકાશ પડકોડિયા છે તે અમને ઢોસા ખાવા લઈ જાય છે અત્યારે એવું અમારું ગણિત છે. કઈ સંભળાણો વિરાલી કીધું કાંઈ અવાજ આવ્યો જ નહીં ને? નહીં. કાંઈ અવાજ જ ન આવ્યો જોરથી કાંઈ અવાજ જ ન આવ્યો ભાઈ. કઈ જમવાની તૈયારી છે? ભૂખ હવે લાગી છે બહુ. લાગી તો છે ભૂખ કયો તો રાંધી નાખી તમારે જેમ કરો અમારે તો રાંધી લાગતું તો નથી કે તમે આ ટાઈમે હવે જમવાનું બનાવશે એમ. આમ જો ને નખ ચાવે સાંઈજો અમે તો ભાઈ અત્યારે મોડું તો ચા ભાગરી કરી દઈ બધાને અમે ભૂખ્યા રાખી મારે છે ભૂખ એવું છે પણ બટ હવે છે ને છે એવું કે તમે બધા ભેગા જતા જીજુ ને બધા છે તો મને મન થયું છે કે ઢોસા ખાવા જવાનું. બોલો હે જમાઈ વિનય જમાઈ ખાવા આપણે જમાઈને ખાવાના? ના ના, ઢોસા- તમે ઢોસા- જમાઈને જ ખાવો એવું મને લાગે છે. ઢોસા ખાવાનું મન થયું છે તો શું કરવાનું છે? સાલા એમ કહે છે કે જમાઈને ખાઈએ. ના એમ ભાઈ નથી કહેતા કે હાલો ના તમે અમારે એક ઢોસા નાક છે ખાવા. થોડું કહેવાય ઢોસા ખાવા લઈ જાવ તમને હાલો બોલો હવે તમારો હું જમાઈને મારો તો ખાવ છું. મારા જ મોઢે તમારે કયો શબ્દ સાંભળવો બોલો હાલો તમે હવે અમારે ફરી જમાઈને જાય ખાવા પહેલા જમાઈને ઢોસા જાવું છે કે નથી જાવું? ફરી એક બેન ત્રણ હાલો પૂરું કાંઈ બોલ્યા ચાલે નથી પૂરું હાલો ભાઈ કેન્સલ હાલો ચાંદ ભાખરી બનાવી નાખો. બધી આ પાડ દે ફરી જાય પહેલા આ પાડ તો મેં કીધું ખરો એક બેન ત્રણ પૂરું જમાઈને ખાવાના. પહેલા એમ બોલે હું કહું. એક બેન ત્રણ પૂરું થઈ ગયું હાલો હવે આપણે મમ્મી ભાખરી ભાખરી બનાવી નાખો ઢોસા બોસા બધું કેન્સલ બરોબર છે મારે બનાવવાનું એવું છે કેન્સલ ઢોસા કેન્સલ હાલો ભાઈ જમવાની કીધી એક બેન ત્રણ હા હા કેન્સલ હાલો ઢોસા એવું છે Cancel ના ભાઈ ના હમણાં જો પપ્પા આવે ને એટલે થોડી વાર હમણાં નીકળીએ છીએ અહીંયા ઘરની નજીક જ છે તો ત્યાં જવાના છીએ બરાબર ફ્રેશ થઈ જાઓ તમે બધા હે વિરાલી તમે બધા ફ્રેશ થઈ જાઓ પછી આપણે હમણાં તૈયાર થઈને નીકળીએ ધોઈ નાખી Yes, ઉપરનું કામ બધું બધા દઈ ગયા તે હેલા જ નથી હાથ પણ પોણા થયા છે. 6 કલાક સુધી તમે એક ધારા બેઠા હતા એટલે થોડી વાર પેલું વેસ્ટમાં થાય ને બેન થાય કઈ થોડી વાર રેસ્ટ કરો 5-10 मिनट में फ्री થઈ फ्रेश થઈ जाओ પછી આપણે નીકળીએ पापा आ जाए फिर उसके बाद हम लोग डोसा खाने के लिए निकलेंगे और फाइनली इस व्लॉग का मैं यहीं पे करता हूँ मिलते हैं आप सभी को कल एक नए व्लॉग के साथ तब तक आप सभी को जय श्री कृष्ण जय स्वामी और गुड नाइट